સને 2007માં લૂંટ તથા ધાડના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી સુરત શહેર લિંબાયત પોલીસે ઝડપી પાડતા 18 વર્ષ બાદ ગુનો ઉકેલાયો હતો। આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સુરત ઇન્ચાર્જ પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ગંભીર ગુનામાં પોલીસને હાથથાળી આપી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા લિંબાયત પોલીસને સૂચના આપી હતી। જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરે ટેકનિકલ માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારું સર્વેલન્સ પીએસઆઈ જીવી દિહોરા તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ ધોળાભાઈ, હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ હમીરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ પ્રહલાદસિંહને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ સંયુક્ત બાતમીના આધારે આરોપીઓનું ચોક્કસ લોકેશન મેળવી લિંબાયત પોલીસ સ્ટેશનના લૂંટ અને ઢાળના ગુનામાં નાસ્તા ફરતા આરોપી જોગાળા જબરિયા બારિયાને પકડી પાડવા જાંબુઆ મધ્યપ્રદેશ જઈ હ્યુમન સોર્સ તથા ટેકનિકલ વર્કઆઉટ કરી 18 વર્ષે આરોપીની ધરપકડ કરી હતી।